ગુડ મોર્નિંગ ગર્લ્સ. છેલ્લે ગૂગલ મીટમાં આપણે મૂડી માળખાના પ્રકાર એટલે કે ઇક્વિટી શેર, ઇક્વિટી અને પ્રેફરન્સ, ઇક્વિટી પ્રેફરન્સ અને ડિબેન્ચર એ પ્રકારના પોઈન્ટ છે એ જોયો હતો. પછી સાથે સાથે તમને આદર્શ મૂડી માળખાના લક્ષણો છે એ પણ કરાવી દીધા હતા. આદર્શ મૂડી માળખાના લક્ષણો પછી મૂડી માળખાનું આયોજન એટલે કે મૂડી માળખાના ઘડતરના નિર્ણાયક પરિબળો. મૂડી માળખાનું ઘડતર કરતી વખતે કયા નિર્ણાયક પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ અથવા કયા પરિબળોને ધ્યાનમાં લઈને મૂડી માળખાનું ઘડતર થઈ શકે એવો જો ક્વેશ્ચન આવે તો આ 14 મુદ્દા અહીંયા જે લખેલા છે એ તમારે સમજાવવાના રહે. એમાં પહેલું છે ધંધાનો પ્રકાર. ઘણા બધા ધંધાકીય એકમ એવા હોય કે જેનું સાઇઝ જે છે, કદ જે છે એ વધુ હોય. તો વધારે કદનો જ્યાં આગળ ધંધો હોય અથવા તો તમને આપેલા કીધું હતું એમ એક તો કદ, પછી પ્રકાર. પ્રકારમાં શું પડે? વેપાર, ઉત્પાદન, સેવા, આ બધા ધંધાકીય એકમોના પ્રકાર પડે. વેપાર અને સેવા જ્યાં આગળ હોય ત્યાં આગળ તમારી મૂડીની જરૂરિયાત કેવી રહે? ઓછી. કારણ કે તમારે માણસો રાખીને ઉત્પાદન પ્રક્રિયા નથી કરવાની, ઉત્પાદન માટેની મશીનરી નથી લેવાની, ઉત્પાદન માટેનું જે બિલ્ડિંગ કે કારખાનાની જરૂરિયાત હોય એ પણ નથી લેવાની. માત્ર જથ્થાબંધ સ્ટોક જે છે એ તમારે વેપારમાં રાખવાનો હોય. જ્યારે ઉત્પાદનમાં તમારી મૂડીની જરૂરિયાત છે એ સૌથી વધુ રહેશે. શું કામ એમાં સૌથી વધારે રહે? કારણ કે સૌથી પહેલાં તમે કાચો માલ તૈયાર કરશો, કાચો માલ તમે રાખો, કાચો માલ તમે ખરીદો, તો કાચા માલની અંદર પછી ઉત્પાદન પ્રક્રિયા, ઉત્પાદન પ્રક્રિયા માટે તમે જે મજૂરો રાખો અથવા કારીગરો રાખો, એ કારીગરોનો પગાર, મહેનતાણું, એ વસ્તુ, પછી તૈયાર થયેલી ઉત્પાદિત વસ્તુ હોય એને તમે ગોડાઉનની અંદર સંગ્રહ કરો તો એનો ખર્ચ. આ તમામ વસ્તુ જે છે એ તમારી ઉત્પાદન પ્રકારનો ધંધો હોય તો ઉત્પાદન પ્રકારના ધંધાની અંદર તમારી કુલ મૂડીની જરૂરિયાત છે એ વધારે રાખશે. બીજું, દરેક પ્રકારના ધંધાકીય એકમની અંદર મૂડી માળખામાં જે પ્રમાણ છે, આ પહેલાં આપણે જોયું હતું કે 2:1નું પ્રમાણ છે, 6:4નું પ્રમાણ છે. એ રીતે દરેક પ્રકારના ધંધાકીય એકમની અંદર દરેક પ્રકારના ધંધાકીય વેપારમાં મૂડીનું પ્રમાણ જે છે એ અલગ અલગ હોય છે. એમાં તમને ઉદાહરણ આપેલું છે, સિમેન્ટ ઉદ્યોગ અને સુતરાઉ કાપડ હોય તો એમાં ઓર્ડિનરી શેર અને પ્રેફરન્સ શેર જે છે એનું પ્રમાણ 90% અને 80% જ છે. એટલે કે સિમેન્ટ ઉદ્યોગમાં 90% ઓર્ડિનરી શેર એટલે કે ઇક્વિટી શેર રાખે છે અને કાપડ ઉદ્યોગ જો હોય તો 80% એની અંદર પ્રમાણ છે એ રાખવામાં આવે છે. બીજો મુદ્દો તમારો છે કુલ મૂડીની જરૂરિયાત. બીજો મુદ્દો તમારો છે કુલ મૂડીની જરૂરિયાત. કુલ મૂડીની જરૂરિયાત એટલે કે કુલ મૂડી તમારે કેટલી જરૂરી છે, જેટલી મૂડી તમારે જરૂરી હોય એ પ્રમાણની અંદર કુલ મૂડીની જરૂરિયાત તમારી કેટલી છે એના પ્રમાણે તમારે મૂડી અંગે જે છે એ વિચારણા કરવાની રહે અને મૂડી માળખું છે એ તૈયાર કરવાનું તમારે રહે. જો મૂડી ભંડોળ વધારે, મધ્યમ અથવા ઓછું, આ 3 અલગ અલગ પ્રકારે તમારે મૂડી છે એ જરૂર પડે ધંધાના પ્રકાર ઉપરથી. તો વધારે, મધ્યમ કે ઓછું જે તમારી મૂડીની જરૂરિયાત છે એ પ્રમાણે તમારું મૂડી માળખું છે એ તૈયાર થશે. કઈ રીતે મૂડી માળખું એ પ્રમાણે તૈયાર થાય? તો કે મૂડી માળખામાં તમે શું કઈ કઈ વસ્તુ સમાવેશ કરો છો? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, દેવા એટલે કે ડિબેન્ચર. આ 3 અત્યારે મુખ્ય આપણે ગણીએ છીએ. આ 3 નક્કી કઈ રીતે થાય?
કયું સ્થાન કેટલી રકમને કેટલું સ્થાન આપવું અથવા કઈ રકમના કેટલા શેર કે જામીનગીરી બહાર પાડવી, તો કે તમારી મૂડીની જરૂરિયાત કેટલી છે, વધારે છે, મધ્યમ છે કે ઓછી છે, એ પ્રમાણે તમારું આ પ્રમાણ જે છે એ નક્કી થતું હોય છે. એક જ સરખા બે ધંધાકીય પ્રકારની અંદર એક જ સરખા બે ધંધાકીય એકમ હોય એની અંદર પણ આ પ્રમાણ છે એ અલગ અલગ હોય, કારણ કે દરેક ધંધાકીય પરિસ્થિતિ અલગ અલગ હોય. દરેક ધંધાની નાણાકીય સ્થિતિ, મૂડી બજારની સ્થિતિ, આગળ ઉપર આપણે પોઈન્ટ જોશું, એ અલગ અલગ પરિસ્થિતિમાં હોય. એટલા માટે કુલ મૂડીની તમારી જરૂરિયાત કેટલી છે એને આધારે જામીનગીરીઓનું રકમ જે છે એ નક્કી થાય છે. ઉદાહરણ આપેલું છે, વિદ્યુત ઉદ્યોગો એટલે કે લાઇટ ઇલેક્ટ્રિસિટી કંપની હોય એની અંદર પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર છે એ 65%, 11% અને 24% જેટલું હોય, જ્યારે લોખંડ ઉદ્યોગમાં 40%, 50% અને 10% જેટલું હોય. બીજું, જો ઓછી મૂડીની તમારી જરૂરિયાત હોય તો મીટમાં તમને ભણાવ્યું હતું એ પ્રમાણે સૌથી પહેલો પ્રેફરન્સ જે છે એ ઇક્વિટી શેરને આપવામાં આવે છે, કારણ કે ઇક્વિટી શેર જ્યારે બહાર પાડે ત્યારે ઇક્વિટી શેરની અંદર જવાબદારી છે એ ઊભી થતી નથી. જવાબદારી છે નહીં, વ્યાજ કે ડિવિડન્ડની. વ્યાજ કે ડિવિડન્ડની જવાબદારી ઇક્વિટી શેરમાં ન ઊભી થાય. એટલે કોઈ પણ ધંધાકીય એકમમાં મૂડીની જરૂરિયાત સંતોષવા માટે સૌથી પહેલો પ્રેફરન્સ છે, સૌથી પહેલી પ્રાયોરિટી છે એ ઇક્વિટી શેરને આપવામાં આવે છે. ત્રીજો મુદ્દો તમારો છે ધંધાનું કદ. ધંધાનું કદ મોટા પાયા પરના, મધ્યમ કદ અને નાના પાયા પરના, આ ત્રણ ધંધાકીય એકમો દરેક જગ્યાએ કામ કરતા હોય. જે પ્રકારનો તમારો ધંધાકીય એકમ હોય એ પ્રકારની તમારી મૂડીની જરૂરિયાત રહે. હમણાં તમને યાદ હોય તો આની પહેલાંનું જે કુલ મૂડીની જરૂરિયાત છે એમાં લખ્યું હતું સૌથી વધુ, મધ્યમ અને ઓછી. આ તમારી છે મૂડીની જરૂરિયાત, ધંધાનો પ્રકાર અને મૂડીની જરૂરિયાત. જો મોટા પાયા પરના ઉદ્યોગ હોય કે મોટા પાયા પરના ધંધાકીય એકમ હોય તો એમાં મૂડીની જરૂરિયાત તમારી સૌથી વધુ રહે. તો એમાં તમારે પ્રમાણ નક્કી કરતી વખતે, મૂડી માળખું તૈયાર કરતી વખતે કેટલી જામીનગીરીનું કેટલું પ્રમાણ રાખવું એ નક્કી કરવું પડે. મધ્યમ કદમાં મીડિયમ તમારી જરૂરિયાત હોય, મધ્યમ તમારી જરૂરિયાત હોય, ઓછી ન હોય અને વધારે ન હોય. અને સૌથી નાના પાયા પરના ઉદ્યોગો છે જેને તમે લઘુ ઉદ્યોગો કહી શકો, એ લઘુ ઉદ્યોગોની અંદર તમારી નાણાકીય જરૂરિયાત છે એ સૌથી ઓછી હશે. તો એવી જગ્યાએ એવા જે ધંધાકીય એકમ હોય એમાં ઓછી જરૂરિયાત હોય તો માત્ર કોને સ્થાન આપવામાં આવે? ઇક્વિટી શેર. આમાં સાથે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડવામાં આવે અને આમાં ઇક્વિટી શેર, ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર ત્રણે બહાર પાડવા પડે, કારણ કે મૂડીની જરૂરિયાત તમારી વધારેમાં વધારે છે, સૌથી વધુ મૂડીની જરૂરિયાત છે એટલા માટે. અહીંયા આગળ શું કામ માત્ર ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે? કારણ કે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેરમાં તમને ખ્યાલ છે કે વ્યાજની ચૂકવણી નિશ્ચિત કરવી પડે. ડિબેન્ચરમાં જે વ્યાજ તમે નક્કી કર્યું હોય એ ચૂકવવું પડે અને પ્રેફરન્સ શેરમાં જો નફો થાય તો ફરજિયાત ડિવિડન્ડ ચૂકવવું પડે. ઇક્વિટી એક એવા શેર છે કે જેના ઉપર કોઈ નાણાકીય બોજ જે છે એ ઊભો થતો નથી. એટલા માટે જ્યારે નાના પાયા પરના ઉદ્યોગો હોય અને ઓછી નાણાકીય જરૂરિયાત હોય એટલે માત્ર ઇક્વિટી શેર કે ઓર્ડિનરી શેર એ લોકો બહાર પાડીને પોતાની નાણાકીય જરૂરિયાત છે એ સંતોષી લે છે. પછીનું છે તમારું વ્યાજનો દર. વ્યાજનો દર એટલે મૂડી બજાર જે છે, અહીંયા આગળ જો આ મૂડી બજારની પરિસ્થિતિ મુદ્દો લઈ ગયો છે. તમે મૂડી ઊભી ક્યાંથી કરો છો? મૂડી બજાર એટલે કે રોકાણકારો પાસેથી. મૂડી બજારમાંથી તમે જ્યારે મૂડી ઊભી કરો ત્યારે પહેલું ચેપ્ટર આપણે ભણ્યા એ કેનું ભણ્યા? મૂડી પડતર.
બહારથી તમે જ્યારે નાણાં ઊભા કરો ત્યારે મૂડી પડતર તમારો મૂડી ખર્ચ આવે. મૂડી મેળવવા માટે જે ખર્ચ કરવો પડે એ મૂડી પડતર ગણાય. હવે સામાન્ય રીતે મૂડી બજારની અંદર તમે જે જામીનગીરી બહાર પાડો એ જામીનગીરી ઉપર વ્યાજ તમારે કે વળતર તમારે ચૂકવવું પડે. એ વ્યાજ કે વળતર જે ચૂકવવું પડે એ વ્યાજ કે વળતર કંપની માટે મૂડી પડતર બને. હવે એ વ્યાજ કે વળતર એક ચોક્કસ દરથી મૂડી બજારની અંદર ચાલતું હોય. અત્યારે તમને ખ્યાલ છે કે બેંકની અંદર તમે ફિક્સ ડિપોઝિટ મૂકો તો 6 થી 7% વચ્ચે દરેક બેંક છે એ તમને વ્યાજ કે વળતર ચૂકવે છે. તો એ જ રીતે ધંધાકીય એકમની અંદર પણ રોકાણકારો જ્યારે રોકાણ કરે ત્યારે નિશ્ચિત એક વ્યાજનો દર ચાલતો હોય. એ જામીનગીરી ઉપર ડિપેન્ડ કરે, જામીનગીરી ઉપર એ આધાર રાખે. ઇક્વિટીમાં અલગ હોય, ડિબેન્ચરમાં અલગ હોય, પ્રેફરન્સ શેરમાં અલગ હોય. તો એ ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચરની અંદર જે વ્યાજ તમારે ચૂકવવું પડે એ વ્યાજનો દર તમારે મૂડી માળખાની રચના કરતી વખતે ધ્યાનમાં લેવો પડે. પછીનું છે કમાણીનો અંદાજ. તમે જે મૂડી ઊભી કરો મૂડી બજારમાંથી એ મૂડી પર વળતર ચૂકવો. જે વળતર ચૂકવાય એ વળતર કંપની માટે શું છે? મૂડી પડતર. કંપની માટે એ વસ્તુ મૂડી પડતર છે. તો મૂડી પડતર તમે જે ચૂકવો છો એ તમારી માટે ખર્ચ છે, રોકાણકાર માટે આવક છે. તમે જે ખર્ચ કરવાના છો, તમે જે બહારથી મૂડી મેળવી એ મૂડીનું રોકાણ ધંધાકીય એકમની અંદર થાય અને એ મૂડીનું રોકાણ જે ધંધાકીય એકમની અંદર થાય એ રોકાણ પર પાછું વળતર મળે. 1 લાખ રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડેલા હોય તો એ 1 લાખ રૂપિયાના ઇક્વિટી શેર ઉપર જે કંપનીએ ડિવિડન્ડ ચૂકવવાનો અંદાજ માન્યો હોય, અંદાજ મૂક્યો હોય, એ 1 લાખ રૂપિયા ઉપર જે વ્યાજ ચૂકવવું પડે એ કંપની માટે મૂડી પડતર છે. 1 લાખ રૂપિયા ઇક્વિટી શેર એના ઉપર 10% ડિવિડન્ડ ચૂકવ્યું તો 10,000 રૂપિયા છે એ મૂડી પડતર થઈ. મૂડી પડતરનો દર 10% થયો પણ રકમ જે છે એ 10,000 રૂપિયા થઈ. હવે આ 1 લાખ રૂપિયાના ઇક્વિટી શેર બહાર પાડીને કંપનીએ જે મૂડી મેળવી એ મૂડીનું એ શું કરે? કોઈ જગ્યાએ રોકાણ કરે. હવે કંપની જ્યારે રોકાણ કરશે તો રોકાણકારે જે રીતે 1 લાખના શેર લીધા અને એને 10% વળતર મળ્યું, 10% ડિવિડન્ડ એને મળ્યું, તો કંપની જ્યારે રોકાણ કરશે ત્યારે કંપનીને પણ રોકાણ પર વળતર મળશે. તો અહીંયા આગળ 10% તમને જે મળ્યું એ તમારા માટે શું છે? ડિવિડન્ડ, કમાણી છે. તો આ રોકાણ પર વળતર જે છે એ કંપની માટે શું થાય? વળતર છે, કમાણી છે. તો આ કમાણી કેટલી રહેશે? જ્યારે કંપની રોકાણ કરે ત્યારે કંપનીને પોતાને કેટલો વળતરનો દર મળવાનો છે એ વસ્તુ કંપનીએ ધ્યાનમાં લઈને મૂડી માળખાની રચના છે એ કરવી જોઈએ. જ્યારે કમાણી વધારે પડતી ઉપર નીચે થતી હોય કે કમાણી છે એ નિશ્ચિત ધોરણે તમને ન મળતી હોય, સ્થિર કમાણી ન હોય, ત્યારે ઇક્વિટી શેર બહાર પાડવામાં આવે છે. કારણ કે ઇક્વિટી શેર ઉપર તમને ખ્યાલ છે કે ડિવિડન્ડ ન ચૂકવો તો પણ ચાલે, ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. એટલે અસ્થિર કમાણી હોય અથવા તો શરૂઆતનો તબક્કો હોય ત્યારે કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું વધારે પસંદ કરે. પછીનું છે મૂડી બજારની સ્થિતિ. મૂડી બજાર એટલે બીજું કાંઈ નહીં, શેર માર્કેટ છે. શેર બજાર. શેર બજાર શબ્દથી તમે લોકો પરિચિત હશો એમ માનું છું. શેર બજારમાં જામીનગીરીઓના ભાવ ચાલતા હોય, બરાબર? જામીનગીરીઓના ભાવ ચાલતા હોય પ્લસ એ શેર બજારની અંદર શું હોય? રોકાણકારો હોય,
કે જે કોઈ પણ કંપનીની અંદર પોતાની મૂડી છે એનું રોકાણ કરતા હોય અને નિશ્ચિત સમયે પોતાનું રોકાણ જો સંતોષકારક વળતર મળી ગયું એવું લાગે તો પોતાનું રોકાણ છે એ બીજી જગ્યાએ ફેરવતા હોય. હવે મૂડી બજારમાં અમુક રોકાણકારો કેવા હશે કે જે સલામતી ઈચ્છતા હશે, અમુક રોકાણકારો કેવા હશે જે જોખમ લેવા માંગતા હશે. સલામતી જેને જોઈતી હોય એ સલામતી માટે ઓપ્શન કયો છે? ડિબેન્ચર. જોખમ જેને લેવું છે એ જોખમ માટે ઇક્વિટી શેર એ લોકોનો ઓપ્શન છે. શું કામ? ઇક્વિટી શેરમાં વ્યાજનો દર નિશ્ચિત ન હોય, વળતરનો દર નિશ્ચિત ન હોય. જ્યારે સલામતી જેને જોઈએ છે એમાં વ્યાજનો દર નિશ્ચિત હોય પણ ઓછું વળતર હોય. અહીંયા આગળ વળતર મળશે એ ઓછું મળશે. જ્યારે ઇક્વિટી શેરમાં તમને જોખમ છે પણ સામે વળતરનો દર છે એ પણ વધારે છે. એટલે મૂડી બજારમાં કઈ રીતની સ્થિતિ છે, પ્લસ બીજું મૂડી બજારની અંદર તેજી અને મંદી બંને વસ્તુ આવ્યા કરે. ધંધાકીય એકમ જે પરિચિત છો એને ખ્યાલ છે કે તેજી મંદી શબ્દ તમે સાંભળેલો છે. બજારમાં જ્યારે તેજીની પરિસ્થિતિ હશે ત્યારે તમે રોકાણ ઊભું કરવા માટે મૂડી બહાર પાડશો, જામીનગીરી જે બહાર પાડશો એ જામીનગીરી તરત જ વેચાઈ જશે, તરત જ એના માટે અરજી આવી જશે. જ્યારે મંદીની સ્થિતિ હોય ત્યારે મંદીમાં ડિબેન્ચર બહાર પાડો એ તમારા માટે વધારે સલામત ભર્યું રહે. કારણ કે મંદી જ્યારે હોય ત્યારે રોકાણકારો આવકનો સોર્સ જે છે એ ગોતતા હોય, આવકનો કોઈક માધ્યમ ગોતતા હોય ને એવી વખતે ડિબેન્ચર છે એને નિશ્ચિત આવકનો માધ્યમ થાય. જ્યારે તેજીની અંદર તમે ઇક્વિટી શેર આપશો તો જોખમ જે છે એ રોકાણકારો લેવા તૈયાર હશે, કારણ કે આવકનો બીજો વિકલ્પ એમની પાસે હશે. એટલે મૂડી બજારમાં કઈ રીતની સ્થિતિ છે, મૂડી બજારમાં તેજી કે મંદીનો માહોલ છે અથવા તો રોકાણકારો છે એ જોખમ લેવા માગે છે કે નથી માગતા એ પણ તમારે જોવાનું રહેશે. પછીનો મુદ્દો છે રોકાણકારોનું માનસ. રોકાણકારોનું માનસ તમને હમણાં સામે સમજાયું. જોખમ, સલામતી. જોખમમાં અનિશ્ચિત વળતર અને આમાં નિશ્ચિત વળતર. પણ અનિશ્ચિત વળતર જે છે એ કેવું હોય? વધારે હોય. મળે પણ ખરું અને ન પણ મળે, પણ મળે ત્યારે આના કરતાં વધારે મળે, ત્યારે આની અંદર ઓછું વળતર. તો દરેક પ્રકારની મૂડી બજારની અંદર, દરેક પ્રકારના બજારની અંદર બંને પ્રકારના રોકાણકારો છે એ માનસ ધરાવતા હશે. તો જે જોખમ લેવા માંગે છે એ જોખમ લેનાર રોકાણકાર માટે ઇક્વિટી શેર છે એ સારામાં સારો વિકલ્પ રહે, અને આ લોકો માટે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર છે એ સારામાં સારો વિકલ્પ રહે. તો રોકાણકારોનું માનસ ધંધાકીય એકમે પહેલાં પારખી લેવાનું રહેશે ને એ ઉપરથી મૂડી માળખું છે એ ઘડવાનું રહે. જો ઝાઝુ ઓડિયન્સ અથવા ઝાઝા રોકાણકારો એવા હોય કે જે સલામતી ઈચ્છતા હોય તો એવા સમયે નિશ્ચિત વળતરવાળું જે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર છે એ બહાર પાડો તો એના માટે રોકાણકાર ઝડપથી તૈયાર થાય. જેને જોખમ લેવું છે એના માટે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર નથી, એના માટે ઇક્વિટી શેર માધ્યમ છે. તો રોકાણકારો કઈ રીતનું માનસ ધરાવે છે એ ઉપરથી કંપનીએ પોતાનું ધંધાકીય એકમે પોતાની મૂડી માળખાની રચના છે એ કરવાની રહેશે. પછી છે મિલકતોનો પ્રકાર. મિલકતોનો પ્રકાર એક વસ્તુ છે કે અલગ અલગ જામીનગીરીમાં કઈ કઈ જામીનગીરી આવે? ઇક્વિટી શેર, ડિબેન્ચર, પ્રેફરન્સ શેર. આ ત્રણ અત્યારે મુખ્ય ગણીએ છીએ. હવે તમે જ્યારે ડિબેન્ચર બહાર પાડો ને ત્યારે મિલકત ઉપર બોજ ઊભો થાય. મિલકત ઉપર બોજ ઊભો થાય.
તો એ મિલકત કેટલી તમારી પાસે છે એના ઉપર તમારે ડિબેન્ચર કેટલા બહાર પાડવા એ નક્કી કરવું પડે. કારણ કે